તો 4:30 વાગી ગયા હે આપણે લુગડા ધોઈને ને ઘડીક સુઈ ગયા હતા કલાક વાર હવે હે ને ઉઠી હવે કીધું આપણે હે ને સવારમાં કાગળ આપણે ઉઘાડી આમ સૂકી ગયેલો થોડોક વરસાદ આવ્યો હતો ને એટલે એમાં પાણી થોડું ભીડ થતી હોય એટલે કીધું આપણે કાગળ સુકાઈ જાય ને નીણે થોડીક ખોલી થઈ જાય તપી જાય કીધું હાલો આપણે નીણ ટાંકી વાળી ટોરન નીણ ને એવું લેવાનું ટાઈમ થઈ ગયો નીણ લેવાની છે અને અંજી ગભરું બધા નીણ ટકવાયા હાલો નીણ ટકો જો એની બંગાયો આજે સુઈ ગયો તો અત્યારે સુધી જોતો પૂરા હાલો ઓલો કાગળ જો ટાંકવાનો જાવડો આપણે થોડી ખાને પરોથી સાવણી છે એમ ખારો ન કરે પણ આમ તો કાઢવા થોડી બેઠકા પરવાની શીખી જાય એ મૂક લે 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 કાણી કેરમાં આપણે એટલી સાવણી છે 4-5 અને જો આપણે એટલી હુકલની છે અને ઉંદેડા વાયા પડી ગયા નવો કાગળ હાવ તોડી નાખ્યો કેટલા ઠેકાણ તોડી ગયો છે હાજર ન રહ્યો દીધો ન ઢાંકી તો એટલી નીણ બગડે એટલે ન હોય ઢાંકવું પડે આવું થઈ ગયું વાદરા જેવું છાંટા આવી જાય ગમડે વરસાદ આવી જાય તો સારું જો વરસાદ આપણે હે ને જાય શું કહે હવે 5 નારિયેળ રેવા દીજો મૂકવાના છે હંધાય ખાઈ જઈશું હમણાં પાણી સટાડતી એ સટાડમાં લે એટલે હું તમારે ખાઈ જવાની ગણતરી છે 5 નારિયેળ હવે કાગળ નાખે કેમ કે જો વરસાદ આવે ન હોય ને એટલે જો હમણાં ટાંકાઈ જાય છે નીણ પલરી જાય કાળા કાળા વાદળા થઈ ગયા જો હમણાં છાંટાઈ પડવા માંડશે એટલે નીણ ઢાંકી આ બીજો માથે નાખે જો ઈ જ છે પણ માથે બેવડો કરીને થોડોક વાકો બારો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં મિત્રો વાગ્યા થઈ ગઈ 5:10 થઈ અત્યારે ધીમું ધીમું વરસાદ ચાલુ થઈ ગયો સાંટા ખાલી હે થોડા એને આવે એવું છે આવે તો સારું જો આટલો ચાલુ છે વરસાદ બધા ખેડૂતની જરૂર જ છે કારણ કે છે ને વરસાદ વગર મોલ બધા મીંડા હુકાવા એટલે વરસાદની ખાસ જરૂર છે જો વરસાદ જો આવી જાય ને તો સારું નકર મોલ હવે છે ને પાય એટલું જાણે પાણી તો કાંઈ હોય નહીં બધું પાય એટલું એટલે મોલ બધાને હુકાય એટલે વરસાદ ભગવાન કરીને થોડોક થઈ જાય ને પાણી દેવું તો સારું વરસાદ પછી તો છે જે આગાહી છે પણ અત્યારે થોડાક દિવસ 10 દિવસ પૂરતો એક વરસાદ થઈ જાય ને તો હાઈ ક્લાસ મજાનો ટેકો થઈ જાય અને થોડો અત્યારે ચાલુ થયો જો આમ શું કહેવાય પછડી પલાર આવી જાય ને તોય ટેકો આ 2 દી પૂરતો થઈ જાય એવી અત્યારે પરિસ્થિતિ છે કારણ કે અમારે જો કે પાણી છે પાઈ દઈ પણ કાંઈ બધે તો પીવે નહીં અમુક જાહેર ને એવું બધું હોય અને બધા ખેડૂતને કાંઈ પાણી હોતું નથી ખાલી ખેતરોમાં વાવ્યું હોય તો એને તકલીફ પડે એટલા માટે થોડો વરસાદ થઈ જાય ને તો બહુ સારું એ ભગવાનને પ્રાર્થના આપણે કરી બીજું હું તો હું શું કરે અમે જો આ ખાડનો ગાંગડી વાટી નયા ને કઈડે ગાંડી વાટી નયા હા ગાંડી વાટી નયા આમ છે વાટી આયા તા વરસાદ ચાલુ થઈ ગયો એમ તે શું કર્યું વાદળું માથે આવ્યું ઘડી કાવે શું ફેરવી પોદરા નાખવાના નખાઈ ગયા પોદરા નો નખાણા કામ થઈ ગયું નાખવા ન પડ્યા તો તાર મમ્મી આવી જાય હવે તે રેડી નાખશે હવે ક્યાં તાર ઉપર હે ખારી થઈ નો ખારી થાય શું ખારી થાય ને બા જો લુગડા હાકેલે કારણ કે આ લુગડા રે ને રંજી બધા લઈ આવી ચાંટા આવ્યા ને બધા લઈ આવી નાખ્યા ને બા હાકેલે ને આપણે તો આજે બપોર પછી ખેતરમાં જ નથી થયા બપોરે હે ને નિંદર કરી લીધી અને આજે હજી લગી કાંઈ એવું તાવ જેવું લાગતું નથી એટલે વેડિયો ગપાટા મારી બાકીના અત્યારે ગોલી લંગી ઓઢીને હોઈ ગયા હોય હવે નહીં લીલા
એમ લીલા જો તડકો નથી લીલા મોજા તું હોય નાખી દે આજે સાડા અહીંયા એંગલ હે ને ઓલા મોજા પીધું ને હુકાની લઈ લે એટલે આ રીતનો ટાટા વરસાદ ચાલુ થઈ ગયો આવી જાય તો સારું આપણે ગાડી અહીં મેલી એટલે કઈ ઉપાધિ છે નહીં હા વાદળ વાદળ જ છે પણ કેટલીક વાર આવે આવે તો જામ પડી જાય ઓઇલ પાત પછી ખાલી દેખાય મોન નીચે જા પાણી જ નહીં નીચે તો ખાલી દેખાય કેટલા દેથી વેલ નાખી ટીપણ ઘણા દેહી નાખી આટલા મૂરિયા કાઢ્યા એમ ક્યાં દઈ જા મોરિયા પાણી મેમને માટલું નાખી દીધું એક હું વાવી પણ એમ વાવીને ના હોગ નાગર વેલ કહેવાય કા પાંદ પાન ખાવાની આવે ને એ વેલ તીખા પાંદ બાકી જો આમાં અત્યારે તો સાંટા પીળા પાંદડા મસ્ત લાગતા કટિંગ કર્યું ને તે ફાલ ઘણવાયો અને સાંટા અત્યારે તો જો હે ને કોક કોક પડે હવે બંધ થવા મીઠા ઘડીક તો માંડ આવ્યા સાંટા ત્યાં હું દોવાની જ બાકી માઇકી અત્યારમાં કંદડવા માંડી સાંટા આવે ને એટલે આ માઇકી બહુ કંદડે એટલે બેઠી છે અને હવે હમણાં દોવાનું થાય બાકી લીલું લીલું થઈ ગયું સાંટા આવ્યા ને એટલે બધી આપણું ઘર આપણો બગીચો ધ્યાન છે એક વાત કહું હે એક વાત કહું હા તો પાડ એક વાત કહું નેરો હે હા તો પાડ આમ કાલ મેરે જવાનું આવું છે ક્યાં મેળો હે જડેસર આવવાનું હે ને આમ જો હરખું પણ હા એમ કેમ મોટરસાઇકલ લઈને જવાના એમ કોણ હાકશે કોણ એમ તાર પપ્પાને આવડે તો એ લઈ જઈએ એમ જેનો કે મને આવે એમ હોય ને હાઈકું તું જમ્પિંગ હે અહીંયા આપણે વિડીયો ઉતારશું કા જાય તો ને જીયા પેલા બંબા તો મારી વાતો કરી કા હે હે રાંધણ બર્તન થઈ ગયા ઉપાધિ નહીં એવું હોય પિતાશ્રી એ લેજીએ ટમેટા લાવે મારા ખાવા લેવાઈ ગયો ખાવા પેસ ટમેટા હું ખાવું ટમેટા ખાય બીજું ભાવતું નહીં ટમેટા ભાવ શાક એક લેતો કાપી ભાઈ પાસે ટમેટા લેવા ગયો તો ટમેટા એક ભાવે લઈ લ્યો હાલો કેટલું એક ખાવ બી નો ખવાય હવે જવા દે તો કોને હમણે લઈ જાય છે જવા દે તો આ શું હે પેડા ખાઈ લઈએ લઈએ ખાવું દીમાં શું હોય જાય એમ તો કઈ બધાય થોડા હે મેં ચાખ્યો તો લે મારું બાનું સડાઈ દીધું કઈ નહીં પણ ખાધું હા એમ મને ધરારીને ખવડાયો તો પપ્પા તમે નો ટમેટા કેવા ભાઈ પપ્પા હા રક્ષાબંધન ના હે છોડ્યું ને થોડા ખવાય છોડ્યું ન ખવાય ખવાય છોડ્યું ને થામે આમ બટકું દે ખવાય પહેલો હા આમ દઈ જ ખાવાનું ન ખવાય પહેલો ન ખાવા દે ન ખવાય એ ઓછા શરદી થઈ જશે શરદી ભલે થઈ તે આજ પીડું ખાઈ ન જવાનું નથી દેવા હા ખાઈ જાય હવે હું ટમેટા કાપીને ખાવ જો મારા પપ્પા ટમેટો ખાય અમે પેડા ખાઈને મારા પપ્પા ટમેટો ખાય છે ટમેટા ખાવાની મજા આવે કારણ કે શિયાળામાં તો ટમેટા ખાવ જ અત્યારે તો બીજું કઈ ભાવતું નહીં ને એટલે ટમેટા ખાવ અત્યારે સારું કઠણ કઠણ લાયો
એમ ને શિયાળા સાલ પાદરી સાલ જાડી એ દેશી ને આ ઓલા હોય પેટી કીધો કાસા તો અત્યારે બહારથી આવતા હોય ને બીજા રાજ્યમાં કાશી પેટી બોક્સ ભરીને આવે પોકા પોકા કાઢી હાલો પેડો હવે શું કરવાનું હા ને અંદર કાઢ નાખી ત્યાં ત્યાં કાં કસો વારવાનું ઈ શ્યાં વારવાનું કાઢી ત્યાં હંજવારે કાઢી હાલો પેન અચ્છા અને ભેંસ બેસ મારા મમ્મીને ધોઈ નાખી અને હું હવે આંકડા ને પાંદડા લેવા કારણ કે રહ્યું ને આંકડા ને પાંદડા મારા પપ્પાને પેટમાં દુખે ને એટલે એ બાંધે પેટે એટલે હ ન દુખે એટલે જો હું આંકડા ને પાંદડા લેવા આવ્યા હું જો મોટા મોટા હોય ને એ લઈ લેવાના પીરા તો નથી આ તો જો રોગવાળા એટલે આવા જ ન હાલે મોટા મોટા હોય ને કોક કોક યારી આવા ઘરે જઈને ધોઈ નાખી એટલે અસલ મજાને થઈ જાય વરસાદ અત્યારે જો કોક કોક છાંટા આવે છે લગભગ ચાલુ જ રહેશે જો વાદળા આયલા જ આવે હવા નાવા ટાબર જેવું સુરત દાદા જરા દેખાતા જ નહીં હજી કાંઈ હાથમાં નહીં હોય હાથક વાગે હાથમાં હાલો પાંદડા તોલ લઉં 3-4 લઈ જાવ જાજા ન હોય પછી હાલો ને ઘરે મારો ઉપા કહેશે આખું હાલો હારા હારા જો મોટા તોલ લેવાના ખીર નીકળે જો કેટલી પહેરી સજા નીકળે હજી એક લઈ 3 એટલે થઈ જાય ને આવડા મોટા હે ને હાથ જેવડા 3 પાંદડા લીધા હે એકાદ તોડતો જાવ આયો હું થાય રે 4 હાલો હવે ઘરે આયલા જાય કેવડા મોટા વરસાદના ચોમાસાના મોટા થાય ઉનાળાના નાનકા પાંદડા થાય હાલો હવે ઘરે આયલા જાય પાંદડા લઈ લીધા તો નાખી પાણી એટલે ખીર જેટલી નીકળે ને ધોવાઈ જાય અહીંયા જ છે આપણે જો પડખે ધુમાડો થાય જો આપણે હાઈ ક્લાસ મજાનો માખ્યું અત્યારે આવે ને એટલે ધુમાડો કરવો પડે તારે જો હરખે ધોઈ નાખવાનું એટલે ખીર બીર ને જેવું હોય ને કચરો બધો ધોવાઈ જાય હાલો 2 ધોઈ નાખું એકાઈથી આપણે કેમેરો પકડો એટલે હરખું નહીં આવે એ હાલો તમાર પાંદડા ધોઈને લાયો હા 3 પાંદડા હે ને બરોબર કરે ને 4 બરોબર કરે આંકડાના પાંદડા ને એ પેટમાં કોઈ પારી હોય કોઈ એસિડિટી થતી હોય ને એટલે હું આ ક્યારેક ક્યારેક બાંધું આ તેલ વાળા કરીને શેકી વાળું બાંધી દઉં ને આખી રાત બાંધતા રહેવાનું પેટે એટલે મસ્ત એનું કૂણું પેટ અસલ થઈ જાય અને પેટમાં કબજિયાત કે બધું હરખું આવી જાય એટલે એટલા માટે મૂળ લેવા કાઢ્યો હતો કેવડા મોટા હા હું યા